જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો। રોજગાર મેળા અંતર્ગત કુલ 431 યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક શ્રી રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા મોડેલ કેરિયર સેન્ટર નડિયાદ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર અને સ્વરોજગાર શિબિર દેસાઈ સંસ્કાર કેન્દ્ર નડિયાદ ખાતે યોજાયો। મારું નામ મીનાક્ષી ચૌહાણ છે, રોજગાર અધિકારી નડિયાદ। આજરોજ જિલ્લા રોજગાર કચેરી નડિયાદ દ્વારા મેગા જોબ ફેર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ જિલ્લાની 30 કંપનીઓ દ્વારા 1264 જેવી જગ્યાઓ નોંધવામાં આવેલી છે અને આ જગ્યાઓમાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક અનુસ્નાતક કક્ષાની વિવિધ જગ્યાઓ નોંધણી કરવામાં આવેલી છે। આ ભરતી મેળામાં નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ હાજર રહેલા છે અને જેઓ મોટી સંખ્યામાં વેકેન્સીની સામે રોજગારી માટે પૂરા પ્રયત્નથી આજે ઇન્ટરવ્યૂ આપશે અને મોટી પ્રમાણમાં એમ્પ્લોયર પણ હાજર છે અને દર વર્ષની જેમ આપણને પણ એક સારું પ્રાથમિક પસંદગી મળે એવી તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું।